નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો બનાસકાંઠાની બાબ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ મશીનો પાલનપુરની જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, એસઆરપી સહિત બીએસએફના જવાનો થકી રાઉન્ડ ધ ક્લોક ઈવીએમની સુરક્ષા કરાઈ રહી છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાવાની છે. 321 બૂથોની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, ત્યારે 8 થી 8:30 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરાશે. ત્યારબાદ ઈવીએમ મતગણતરી શરૂ થશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. આ મતગણતરી પ્રક્રિયામાં 150 થી 200 જેટલા અધિકારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ છે. ઈવીએમમાં કેદ થયા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિતના ઉમેદવારોનો ભાવિનો ફેસલો આવતીકાલે યોજાનાર છે. મતગણતરી બાદ થશે. બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીને લઈ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કોના સિરે સરતાજ આવશે તે નક્કી થશે. જગણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ પોલીસની રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા અપાઈ છે. 321 બૂથો પર 23 રાઉન્ડમાં કરાશે મતગણતરી. 150 થી વધુ અધિકારીઓ ફરજ ઉપર રહેશે હાજર. મહત્વપૂર્ણ છે કે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તમામ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે, ત્યારે ખરેખર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ છે તે જાહેર થયા બાદ જ નક્કી થશે કે હવે સરતાજ કોના સેને છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 24 અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે, આઉટર રિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે, તથા સમગ્ર પ્રિમાઇસીસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે. આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે 8 વાગે મતગણતરીની શરૂઆત થશે, જેમાં 8 થી 8:30 સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે. ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજિત 23 જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા